શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. અષાઢ માસમાં જે વદ પક્ષમાં જે એકાદશી આવે છે તેને કામિકા એકાદશી કહેવામાં આવે છે. આ વખતની કામિકા એકાદશી 9 ઓગસ્ટ 2026 રવિવારના રોજ કરવાની રહેશે. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામિકા છે. તેના શ્રવણ અને સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી આ પાવનકારી એકાદશી છે. લોકોનું કલ્યાણ કરનારી એકાદશી છે. આ દિવસે શ્રી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. ભગવાન શ્રી હરિના પૂજન માત્રથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ઘણું જ દુર્લભ પુણ્ય છે. જે સમુદ્ર અને વન સંપત્તિ સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે તે બંનેને સમાન ફળ આપે છે. માટે પાપભીરુ મનુષ્યે યથાશક્તિ અને પૂરો પ્રયત્ન કરીને આ દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કામિકા એકાદશીની પૂજાવિધિ, વ્રતકથા તથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. જલમધ્યે વરાહં ચ પર્વતે રઘુનંદનમ ગમન વામન ચેવ સર્વકામેષુ માધવમ શોષતાની નમાની પ્રતિરુત્યથાય પઠત સર્વ પાપ વિનિમુક્ત વિષ્ણુ લોકે મહ્યતે. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભયના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ 26 અગિયારસ થઈ. આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે. કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપ નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે. 26 એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી ગણાય છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે. સાવ નકળો નહીં પણ ફળાહાર કરવો, જુદી જુદી જાતની ફરાળી વાનગીઓ, આરોગીને પેટ ભરવું નહીં. શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી. એકાદશીના આ વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપનારું છે. એકાદશી વ્રતની વિધિ: એક દશમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગ વિલાસથી દૂર રહેવું. એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી જવા. આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું. આ શક્ય ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા. પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવા. પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી: આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ હું કોઈનું દિલ પણ દુભાવીશ નહીં. ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને હું સંતુષ્ટ કરીશ. રાત્રે જાગરણ કરીને ભજન કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય પાદશાશરી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરવા. આવી પ્રતિજ્ઞા કરી શ્રી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે. આથી મારું આ વ્રત કરવાની, મને પૂરું કરવાની મને શક્તિ આપો. મૌન જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે. આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું. આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને તેની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો. પારણા કરવાની રીત: બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના 14 ટુકડા કરીને પોતાની માથાની પાછળ ફેંકવા અને કહેવું કે મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય એવી ભાવના કરીને
7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ. અષાઢ વદ 11 કામિકા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ગોવિંદ, હે વાસુદેવ, આપને નમસ્કાર છે. હવે આપ મને અષાઢ માસમાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે હે રાજન, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું, જેને પૂર્વકાળમાં બ્રહ્માજીએ નારદના પૂછવાથી કહ્યું હતું. નારદજીએ પ્રશ્ન કર્યો, ભગવાન કમલાસન, હું આપના દ્વારા એ સાંભળવા માગું છું કે અષાઢ માસમાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે, તેના દેવતા કોણ છે, તેનાથી કયું પુણ્ય થાય? પ્રભુ, આ બધું આપ મને જણાવો. બ્રહ્માએ કહ્યું, નારદ સાંભળો, હું તમામ લોકોના કલ્યાણની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશી, અષાઢ માસમાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ કામિકા છે. તેના શ્રવણ માત્રથી વાજપાઈ યજ્ઞનું ફળ મળે છે. એ દિવસે શ્રીધર, શ્રીહરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પૂજનથી જે ફળ મળે છે તે ગંગા, કાશી, નિમિષાણ તથા પુષ્કર ક્ષેત્રોમાં પણ સુલભ નથી. સિંહ રાશિના બૃહસ્પતિ હોવાથી તથા વ્યતિપાત અને દંડયોગમાં ગોદાવરી સ્નાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી પણ મળે છે. જે સમુદ્ર અને વન સહિત પૂરી પૃથ્વીનું દાન કરે તથા જે કામિકા એકાદશીનું વ્રત કરે તે બંને સમાન ફળના ભાગીદાર માનવામાં આવ્યા છે. જે વિયાયેલી ગાયને અન્યોત્ર સામગ્રીઓ સહિત દાન કરે તે મનુષ્યોને જે ફળની પ્રાપ્તિ થાય તે જ આ કામિકા એકાદશીનું વ્રત કરનારને મળે છે. જે નર શ્રેષ્ઠ ભગવાન શ્રીધરનું પૂજન કરે તેના દ્વારા ગંધર્વો અને નાગો સહિત તમામ દેવતાઓની પૂજા થઈ જાય. તેથી પાપભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને આ કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરાયેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવાને માટે કામિકાનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્યાત્મ વિદ્યાપરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય તેના કરતાં વધારે ઘણું ફળ આપનારી આ એકાદશી કામિકા વ્રતનું સેવન કરનારાને મળે છે. કામિકા એકાદશીનું વ્રત કરનારો મનુષ્ય રાત્રે જાગરણ કરીને ન તો કદી ભયંકર યમરાજનું દર્શન કરે છે અને ન કદી દુર્ગતિમાં પડે છે. લાલ, મણિ, મોતી, વૈદુર્ય અને પરવાળા વગેરેથી પૂજિત થઈને પણ ભગવાન વિષ્ણુ એવા સંતુષ્ટ નથી થતા જેવા તુલસી દળથી પૂજિત થવાથી થાય છે. જેણે તુલસીની મંજરીઓથી શ્રી કેશવનું પૂજન કરી લીધું છે તેના જન્મભરના પાપ નિશ્ચય નાશ પામી જાય છે. જે દર્શન કરવાથી પૂરા પાપ સમુદાયનો નાશ કરી દે, સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવે, પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે, જળ ચીંચવાથી યમરાજને પણ ભય પમાડે, આરોપિત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની પાસે લઈ જાય અને ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ પ્રદાન કરી એવી તુલસી દેવીને નમસ્કાર છે. જે મનુષ્ય એકાદશીએ રાત દિવસ દીપદાન કરે તેના પુણ્યની સંખ્યા ચિત્તગુપ્ત પણ નથી જાણતા. એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને સન્મુખ જેવો દીવો બળે છે. તેના પિતૃ સ્વર્ગલોકમાં સ્થિત થઈ અમૃતપાનથી તૃપ્ત થાય છે. ઘી અથવા તલના તેલથી ભગવાનની પાસે દીપક સળગાવીને મનુષ્ય દેહ ત્યાગ કરી કરોડો દીપકોથી પૂજિત થઈ સ્વર્ગલોકમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે. કામિકા સર્વ પાપોને હરનારી છે. તેથી માનવોએ આનું વ્રત જરૂર કરવું જોઈએ. આ સ્વર્ગલોક તથા મહાન પુણ્ય ફળ આપનારી છે. જે મનુષ્ય શ્રદ્ધાથી સાથે આનું મહાત્મ્ય વ્રત કથા સાંભળે છે તે બધા પાપોથી મુક્ત બની વિષ્ણુ લોકમાં જાય છે. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુખમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.